જે ઉમેદવાર બદલવાના છે એમાં સેન્સ પ્રક્રિયા ચાલે છે. એમાં જો આપણો ચાન્સ લાગે એ બદલની માગણી કરી છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે. સાબરકાંઠાનું કોકડું ગુંચવાયું છે. ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ છેલ્લા 5 દિવસથી ચાલતી આ મોટી જે તકરાર છે એ તકરારમાં હવે કંઈક નવો નિર્ણય લેવા જઈ રહ્યું છે અને તે રીતે આજે હર્ષ સંઘવી હિંમતનગર જિલ્લા પંચાયત જે પ્રમુખ છે તેઓના ઘેર બંધ બારણે એક બેઠક યોજી રહ્યા છે. સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક જે વિવાદ છે તે વિવાદમાં હવે હાઈકમાન્ડ અને ભારતીય જનતા પાર્ટીએ આ બાબતમાં નવું સેન્સ લઈ શકાય કે નહીં તે શક્યતાઓ પણ ચકાસી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક કલાકોથી ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સાબરકાંઠા અરવલ્લીનો આ જે વિવાદ છે તે વિવાદમાં હાઈકમાન્ડની સીધી સૂચનાએ હર્ષ સંઘવી અહીંયા કંઈક નવા નિર્ણય લઈ શકે છે અને તે નિર્ણય આ બંધ બારણે જે બેઠક છે તે બાદ શું કોઈ આ સીટ પરથી થતા વિવાદમાં ઉમેદવાર બદલી શકાય છે કે નહીં તે બાબતની પણ ચર્ચાઓ થઈ રહી છે. મનાઈ રહ્યું છે જે રીતે ઇનપુટ મળી રહ્યા છે તે રીતે ક્યાંક ને ક્યાંક સાબરકાંઠાની આ જે બેઠક છે કે જેનો મોટો વિવાદ સમગ્ર 5 દિવસથી ગુજરાતમાં ગૂંજતો રહ્યો છે ત્યારે 5 લાખના લક્ષ્યાંક સાથે સી.આર. પાટીલ 26 બેઠકો કબજે કરવાની જે મથામણ કરી રહ્યા છે તેમાં આ વિવાદ ક્યાંક ને ક્યાંક આડખીલ બની રહ્યો છે અને માટે જ આજે હર્ષ સંઘવીની આ મુલાકાત, આ બેઠક, સી.આર. પાટીલ પણ ક્યાંક ત્યાં પહોંચી રહ્યા છે અને આજે જ કંઈક નિર્ણય લેવાઈ શકે છે અથવા આવતીકાલે આનો નિર્ણય લેવાઈ શકે છે. ક્યાંક ઉમેદવાર બદલાઈ શકે છે. નમસ્કાર. આજે તો જે પણ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરતા હોય એ તમામને એમની જે પણ લાગણી હોય એ લાગણી આજે એમને આપણા ગૃહમંત્રીએ સાંભળી છે, એમને આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એમને જે પણ કામ હોય એ કામ કરવા માટે એમને ખાતરી આપી છે અને આવનારી ચૂંટણીમાં એ કામે લાગી જવા માટેની દરેકને એમને સૂચના આપેલી છે. જે ઉમેદવાર બદલવાના છે એમાં સેન્સ પ્રક્રિયા ચાલે છે. એમાં જો આપણો ચાન્સ લાગે એ બદલની માગણી કરી છે.